વડોદરામાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા. વાઘોડિયા ચોકડી પાસે ગાર્મેન્ટના વેપારી પર ફિલ્મી ઢબે ફાયરિંગ, યુવક ગંભીર ઇજાગ્રસ્ત. વડોદરા સંસ્કારી નગરી વડોદરામાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ વાઘોડિયા ચોકડી નજીક મધરાત્રી ફાયરિંગની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. કાર ઓવરટેક કરી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મૂળ દિલ્હીના અને વડોદરામાં ગાર્મેન્ટનો વ્યવસાય કરતા વેપારી પર સીધું ફાયરિંગ કરી દીધું હતું. આ હુમલામાં વેપારીના ખભાના ભાગે ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને અંજામ આપીને હુમલાખોરો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા. વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક ભાઈ વ્યક્તિ પોતાની ફોર વ્હીલ કારમાં જતા હતા. એમને ઓવરટેક કરી બાઇક ઉપર બે જણ આવી એમને ફાયરિંગ કરેલું છે. એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે. હાલ એસએસજીમાં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ, તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે. સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે. સાથે જ કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી. જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે. એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે. હાલ તપાસ ચાલુ છે. સીસીટીવી કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે. શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસમાં.